નડિયાદના કુખ્યાત બુટલેગર માસૂમ મહિડાનું વધુ એક કારનામું। અગાઉ ગુનાના સરઘસની અદાવત રાખી બાઇક ચાલકને મારી ટક્કર। ભોગ બનેલ યુવક પહેલા પોલીસ મથકે પહોંચી ફરિયાદ લખાવવા પહોંચ્યો। ભોગ બનનાર ફરિયાદ ના કરે તે માટે અપનાવ્યું નવું તરકટ। હિન્દુ સંગઠનને જાણ થતા પોલીસ મથકમાં થઈ ઉગ્ર બોલાચાલી। નડિયાદ પશ્ચિમ પીઆઈ અને પીએસઆઈ સહિત સ્ટાફની હાજરીમાં બુટલેગર બેફામ। પોલીસ દ્વારા મોબાઈલ રેકોર્ડિંગ અટકાવવા ફોન જુટાવવાનો પ્રયાસ। હિન્દુ સંગઠનો ઉપર દલાલો કહીને અપશબ્દ બોલ્યો। બજરંગ દળના કાર્યકરો એ બુટલેગર સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ। मोबाइल नहीं लेनो मेरे मोबाइल नहीं लेवानो पण मोबाइल खेचो नहीं मारो तमार लड़ू है लड़ो मोबाइल नहीं खेचो नो मारो साहेब बरोबर मोबाइल नहीं खेचो नो કોણ અમને પરિચય કેવુર કુમાર પટેલ જિલ્લા બજરંગ દળ સંયોજક। આજે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા, શું છે વિગત? પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એટલે આવવાનું થયું કે એક મિત્રનો ફોન હતો કે અવારનવાર પહેલા એમની વાઈફને છેડતી કરીને એક ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ આજે એમને બાઇકને ગાડીથી ટક્કર મારી હતી અને પહેલા પણ એને જાનથી મારી નાખવાની ધમકી આ ગુનેગાર આપી ચૂક્યો હતો। એ અનુસંધાને પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વિષય આવ્યો છે। એ અનુસંધાને અમે તપાસ અર્થે આવેલા અને અમે ક્યાંય વધારે કોઈ ચર્ચા કરી નથી, પણ અંદર બેસેલા બેન અને માસૂમ મહિલા એમ કહે છે કે આ દલાલો છે, આ લુખ્ખાઓ છે, એમ કરીને ગમે તેમ સંગઠન વિરુદ્ધ બોલ્યા છે તો આ ક્યારેય સાંખી લેવામાં નહીં આવે। શું છે માગણી? માગણી એ છે કે આવું ગુનાહિત ઇતિહાસ ધરાવતું વ્યક્તિત્વ અવારનવાર જાહેર રસ્તા ઉપર પીચ ચોકડી રિયલ ફેક્ટરીની સામે રોડ એના બાપનો એમ ખાટલો ઢાળીને બેસેલો અવારનવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો કરી પ્રશાસને ખૂબ જ સરસ કાર્યવાહી કરી છે। અને આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિત્વને જ્યારે જાહેરમાં આ રીતના દાદાગીરી કે રોબ જમાવવાનો કોઈ અધિકાર નથી। પ્રશાસન આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને સંગઠન વિરુદ્ધમાં તું બોલે છે ને તો તને બતાવીશું કે અમે દલાલો નથી, દલાલ કોણ છે તને સમય આવે બતાવીશું। એટલે આજ પછી આ રીતના કોઈને બોલતા પહેલા 10 વાર વિચાર કરજે। જય શ્રી રામ। જય શ્રી રામ।